અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ફતેવાડી હાફિઝજી મસ્જિદ પાસે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇમરાન મંસૂરી નામના યુવકને પેટના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા તો યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર છે। આરોપીઓ ઝઘડાના મામલાને લઈ સમાધાન માટે આવ્યા હતા। સમાધાનના નામે બોલાવી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ સોશિયલ મીડિયામાં ધમકી આપતો વિડીયો પણ ફરતો કર્યો હતો। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ હવે વધતી જઈ રહી છે। અહીંયા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને આખો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ફરતો થયો છે અને ધમકી પણ આપવામાં આવી છે તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે। સમાધાનના નામે આ યુવકને બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। પહેલા ઝઘડો થયો હતો અને તે જ ઝઘડાના સમાધાન માટે આ યુવકને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ફતેવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, પેટના ભાગે છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા અને ત્યારબાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ હાલ આ ઇજાગ્રસ્ત યુવકની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। બીજી તરફ આજે આખો વિડીયો છે હુમલાની ઘટના જે સર્જાઈ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે રીતે જુહાપુરા અને વેજલપુરની અંદર એક વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા છે અને તે સારવાર માટે અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। મહત્વની વાત એ છે કે જે આરોપીઓ છે તે લોકો જે ઘટનાને અંજામ આપ્યા બાદ બિંદાસ વિડીયો બનાવે છે જેમાં વિભસ્ત ગાળો જે છે તે બોલવામાં આવી રહ્યા છે અને તે વિડીયોને તે વાયરલ પણ કરી રહ્યા છે અને જેના આધારે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયું છે। જો કે આરોપીઓનું નામ સામે આવી ગયું છે, પરંતુ આરોપીઓને ફરીવાર બીક ન હોય અને જાહેરમાં જે રીતે તે લોકોએ હુમલો કરીને અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા છે તે ક્યાંક ને ક્યાંક બતાવે છે કે એ લોકોને કાયદાનો ડર નથી, એ સ્પષ્ટ દેખાઈ આવે છે। જો કે અત્યારે પોલીસે માત્ર ફરિયાદ લઈ અને આરોપીને પકડવાની વાત તો કરી રહી છે, પરંતુ આવા લોકો સામે ફરિયાદ દાખલ કરી અને હજી ધરપકડ નથી કરી અને સૌથી મોટી વાત છે કે તે લોકો જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો પણ નાખી રહ્યા છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો કરી રહ્યો છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ગોત્રી ઓશિયા મોલ સામે આવેલ પિઝા રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની છે। અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ મેનેજર કર્મચારીઓને માર માર્યો હતો। ફેમિલી રેસ્ટોરન્ટમાં યુવકે યુવતીને ખોળામાં બેસાડી પિઝા ખવડાવતા માથાકૂટ થઈ હતી। રેસ્ટોરન્ટના મેનેજરે અભદ્ર રીતે ન બેસવાનું કહેતા માર મારવામાં આવ્યો હતો તો યુવકોએ પોતાના સાગરીતોને બોલાવી પિઝા ડિલિવરી વાહનોમાં તોડફોડ પણ કરી હતી। મેનેજર સહિત અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલો પહોંચ્યો તો રેસ્ટોરન્ટના અંદરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં પિઝા રેસ્ટોરન્ટમાં મારામારી કરવામાં આવી તે અંગેની ઘટના સામે આવી છે। હવે વધુ તપાસ પણ એ મામલે કરવામાં આવી રહી છે। એક તરફ એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં યુવક દ્વારા જે યુવતી છે તેને ખોળામાં બેસાડીને પિઝા ખવડાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન ત્યાં રેસ્ટોરન્ટના જે મેનેજર છે તેમના દ્વારા તેને વાત કરવામાં આવી હતી। આખો મામલો ઉશ્કેરાયો અને ત્યારબાદ મારામારી થઈ હતી।